જે સુખ શરૂઆતમાં ઝેર જેવું અને અંતમાં અમૃત જેવું હોય તે સાત્વિક કહેવાય છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે સાચું સુખ એ છે કે જે શરૂઆતમાં કષ્ટ અને તપસ્યાનું સ્વરૂપ લે છે, પરંતુ અંતે આનંદ અને શાંતિ પ્રદાન કરે છે. આવા સુખ જ કાયમી જીવનમાં હોય છે. નિસ્વાર્થ અને સમર્પિત જીવન. તમે મારા માટે જ કામ કરો, મારું જ ધ્યાન કરો, મારા ભક્ત બનો, મારા ચરણોમાં આવો. શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે કે આપણે આપણું જીવન ભગવાનને સમર્પિત કરવું જોઈએ અને નિસ્વાર્થપણે કામ કરવું જોઈએ. આ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનનું મહત્વ. આ જગતમાં જ્ઞાનથી પવિત્ર બીજું કઈ નથી. શ્રી કૃષ્ણ સમજાવે છે કે જ્ઞાન માણસને અજ્ઞાન અને ભ્રમણામાંથી મુક્ત કરે છે. આ આત્મજ્ઞાન સૌથી પવિત્ર અને શ્રેષ્ઠ છે. ક્રોધનું પરિણામ. ગુસ્સો મૂંઝવણને જન્મ આપે છે. મૂંઝવણ બુદ્ધિમાં દખલ કરે છે. જ્યારે બુદ્ધિ બગડે છે ત્યારે વ્યક્તિનો નાશ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે ક્રોધ વિનાશનું કારણ બને છે. તેથી વ્યક્તિએ ગુસ્સો અને તેમાંથી ઉત્પન્ન થતી નકારાત્મક લાગણીઓનું નિયંત્રણ કરવી જોઈએ. ધ્યાનનું મહત્વ. જે વ્યક્તિ સતત પોતાનું મન ભગવાનના ચિંતનમાં કેન્દ્રિત કરે છે તે મને પ્રાપ્ત કરે છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે ધ્યાન અને ધ્યાન દ્વારા મનને નિયંત્રિત કરવું એ ભગવાનને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. ધ્યાન મનને શુદ્ધ કરે છે અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. ન્યાય અને ધર્મનું પાલન. જ્યારે પણ ધર્મનો અધ્યતપતન થાય છે અને અધર્મનો ઉદય થાય છે ત્યારે હું અવતરું છું. શ્રી કૃષ્ણના આ વિચાર જણાવે છે કે જ્યારે પણ સંસારમાં અધર્મ વધે છે ત્યારે ભગવાન ધર્મની સ્થાપના કરવા અવતાર લે છે. આ ન્યાય અને સત્યની જીતનો સંદેશ છે. અહંકારનો ત્યાગ. જે અહંકાર, કામના અને લોભથી મુક્ત છે તે જ મારામાં સાચી ભક્તિ કરી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે અહંકાર, ઈચ્છા અને લોભ માણસને ઔદ્યોગિક તરફ લઈ જાય છે. આમાંથી મુક્ત થવાની વ્યક્તિ સાચી ભક્તિ કરી શકે છે અને ભગવાનને પામી શકે છે. સંકલ્પ અને હિંમત. જેમ માણસ સંકલ્પ કરે છે તે મને બને છે. સંકલ્પ અને હિંમત. જેમ માણસ સંકલ્પ કરે છે તેમ તે બને છે. શ્રી કૃષ્ણનો આ વિચાર આપણને કહે છે કે આપણા વિચારો અને સંકલ્પો આપણું જીવન બનાવે છે. સકારાત્મક, નિશ્ચિત અને હિંમતથી આપણે આપણું લક્ષ્ય હાંસલ કરી શકીએ છીએ. ધ્યાનનું મહત્વ. જે વ્યક્તિ મારા પર પોતાનું મન સ્થિર કરે છે તેને શાંતિ મળે છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે જ્યારે આપણે ધ્યાન અને ચિંતન દ્વારા આપણું મન ભગવાન પર કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે આંતરિક શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરીએ છીએ. અભિમાન છોડી દેવું. અભિમાન એ વિનાશનું કારણ છે. માત્ર નમ્રતા દ્વારા જ વ્યક્તિ સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અભિમાન વ્યક્તિને અંધ બનાવે છે અને સાચા માર્ગને અનુસરવામાં અસમર્થ બનાવે છે. સાચું જ્ઞાન અને આધ્યાત્મિક પ્રગતિ નમ્રતા દ્વારા જ શક્ય છે. ઈશ્વરનું સર્વશક્તિમાન. હું દરેકને જીવનમાં હાજર છું અને દરેક જીવ મારામાં હાજર છે. શ્રી કૃષ્ણનો આ વિચાર જણાવે છે કે ભગવાન દરેક જીવમાં વિરાજમાન છે અને તમામ જીવો ભગવાનના અંશ છે. તેથી આપણે બધા જીવો પર સમાન લાગણી હોવી જોઈએ. સાચી મિત્રતા. જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ તમારી સાથે જ છે તે સાચો મિત્ર છે. શ્રી કૃષ્ણએ અર્જુનને સાથેથી તેમની મિત્રતા દ્વારા સંદેશ આપ્યો કે સાચો મિત્ર તે જ છે જે દરેક પરિસ્થિતિમાં તેની સાથે રહે, પછી ભલે તે ગમે તેટલી મુશ્કેલ હોય. ધર્મનું પાલન. ધર્મનું પાલન એ સૌથી મોટું કર્તવ્ય છે. જે વ્યક્તિ ધર્મના માર્ગ ચાલે છે તે ક્યારેય મુશ્કેલીમાં આવતો નથી. શ્રી કૃષ્ણના મતે ધર્મનું પાલન કરવું એ મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. ધર્મ આપણને સત્ય, ન્યાય અને ભલાઈ તરફ પ્રેરિત કરે છે. સહિષ્ણુતા.
સહિષ્ણુતા એ ધૈર્ય એ સૌથી મોટી શક્તિ છે. સહનશીલ અને ધીરજ ધરાવનાર વ્યક્તિ બધી મુશ્કેલીઓ પર વિજય મેળવે છે. જીવનમાં પડકારનો સામનો કરવો અને સહનશીલતા ધીરજ સૌથી મોટું કામ છે. આના વિના સફળતા મેળવી મુશ્કેલી છે. બોધ જ્ઞાન એ સાચી શક્તિ છે. જ્યારે વ્યક્તિ આત્માને જાણે છે ત્યારે તે કોઈ પણ સંકટથી ડરતો નથી. શ્રી કૃષ્ણના અનુસાર માત્ર આત્મજ્ઞાન જ વ્યક્તિને વાસ્તવિક શક્તિ પ્રદાન કરે છે. આત્માનું જ્ઞાન એ સાચો મોક્ષનો માર્ગ છે. સંગઠતાનું મહત્વ. જ્યારે લોકો એકાંતમાં રહે છે ત્યારે કોઈ પણને જન્મ આપે છે ત્યારે તેઓ કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે સંગઠન અને એકતામાં મોટી શક્તિ. જ્યારે લોકો સાથે મળીને કામ કરે છે ત્યારે તેઓ કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. સત્સંગનું મહત્વ. સત્સંગ વ્યક્તિના જીવનમાં જ્ઞાન અને શાણપણાની જન્મ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે સત્સંગનું મહત્વ સમજાતા સારા લોકોને સંઘ જીવનમાં જ્ઞાન, ભક્તિ અને ડહાણપણાનો વિકાસ કરે છે, જે જીવનને સાચી દિશા તરફ લઈ જાય છે. સરળતાનું મહત્વ. સાચું સુખ સાદગીમાં રહેલ છે. જે વ્યક્તિ પોતાનું જીવન સાદગીથી જીવે છે તે વાસ્તવિક સુખ પ્રાપ્ત કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાદગી એ જીવનમાં સૌથી મોટું સુખ આધાર છે. આપણે બાહ્ય દેખાવથી દૂર રહીને સાદગીથી જીવન જીવવું જોઈએ. શ્રી કૃષ્ણના આ વિચારો આપણા જીવનમાં દરેક પાસાઓમાં માર્ગદર્શન આપે છે. તેઓ આપણને સંતુલિત, નૈતિક અને આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે. જીવનના ઊંડા રહસ્યોને સારા તેમના ઉપદેશોમાં છુપાયેલા છે, જે આપણને સાચી દિશામાં આગળ વધવાની પ્રેરણા આપે છે. તો શ્રી કૃષ્ણના સમજાયેલા આ વિચારો આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. જય શ્રી કૃષ્ણ.